પાણીની સમસ્યાને લઈને આમોદ પાલિકાનો ઘેરાવ 5 દિવસથી પાણી ન આવતા વોર્ડ નંબર 5 ના રહીશોનો હોબાળો પાણી આપવાની માંગ સાથે પાલિકા પ્રમુખ ઉપપ્રમુખનો ઘેરાવ કરવામાં આવ્યો દિવસથી વોર્ડ નંબર 5 માં ગળાશિયાવાડ દરબારી ટેકરો લાલબાપુની દરગાહ પાસે અમારા ઇલાકામાં પાણી જ આજે 5 દિવસથી આવતું નથી। વારંવાર મૌખિક તથા લેખિત રજૂઆતો કરેલી છે અમે ને કોઈ જ નિરાકરણ આવ્યું નથી। તેના કારણસર પબ્લિકે આજે બધાનો ઘેરાવો કરીને એમને રજૂઆત કરી છે। લોકસભા બેઠકથી જીત્યા બાદ ગેનીબેન ઠાકોર હવે વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું આપી ચૂક્યા છે। ગેનીબેને વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું આપ્યું। આ રાજીનામા સાથે જ હવે વાવ બેઠક ખાલી પડી છે, જેને લઈને વાવ બેઠક પર હવે કોંગ્રેસના ઉમેદવાર કોણ તેની અટકળો શરૂ થઈ ગઈ છે। ન્યૂઝ 18ના સવાલ પર ગેનીબેને કહ્યું કે કોંગ્રેસ મોવડી મંડળ અને વાવ બેઠકની જનતા કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરશે। રાજીનામું આપતા પહેલા ગેનીબેને કહ્યું હતું કે આ ખુશીનું રાજીનામું છે। બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળતા બંધારણીય નિયમ પ્રમાણે કોઈ એક પદ ઉપરથી રાજીનામું આપવાનું થાય ત્યારે આજે વાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રીને અમારા કોંગ્રેસના સૌ ધારાસભ્યો અને આગેવાનોની સાથે રાજીનામું આપ્યું છે। વાવ વિધાનસભાની જનતાનો આભાર માનું છું, એમને બીજી ટર્મ ધારાસભ્ય તરીકે મત આપીને સેવા કરવાનો મોકો આપ્યો। તો વાવ વિધાનસભા બેઠકથી રાજીનામું પડતા જ ગુજરાત વિધાનસભા ફરી ખંડિત થઈ છે। આ સાથે જ ગુજરાતમાં હાલની સ્થિતિએ 180 સભ્યોનું સંખ્યાબળ થયું છે, જ્યારે ગુજરાતની 2 બેઠકો હાલ ખાલી પડી છે। હાલમાં વિસાવદર અને વાવ બેઠક ખાલી પડી છે, જ્યારે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 થયું છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ ઐતિહાસિક 161 પહોંચ્યું છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે ગેનીબેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ગેનીબેન ઠાકોરનું ભવ્ય સ્વાગત જતા શક્તિસિંહ ગોહિલે સ્વાગત કર્યું હતું। ગેનીબેનનું ફૂલ વર્ષાથી સ્વાગત કરાયું હતું। દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, એકમાત્ર સાંસદ જે ગુજરાતમાંથી જીતીને આવ્યા છે, જે સતત ત્રીજી વખત ભાજપ હેટ્રિક મારે તેને રોકી લીધું છે 26માંથી 26 બેઠક જીતતા, અને તેઓનું સ્વાગત ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં બહેનો પણ ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળ્યા હતા। ગેરકાયદેસર બેનર અને હોર્ડિંગ મુદ્દે હાઈકોર્ટે પિટિશન યોગ્ય મંજૂરી વગર ગેરકાયદે બેનર અને હોર્ડિંગ લોકો માટે જોખમી હોવાની રજૂઆત। ચોમાસામાં આવા બેનર અને હોર્ડિંગ્સ તૂટી પડે તેવી શક્યતા। અમદાવાદમાં સંખ્યાબંધ જોખમી હોર્ડિંગ્સ હોવાની અરજદારની રજૂઆત। હાઈકોર્ટે રાજ્ય સરકાર અને એએમસીને નોટિસ ફટકારી। 48 કલાકમાં નોટિસની બજાવણી એએમસીને કરવા હાઈકોર્ટે અરજદારને આપ્યા નિર્દેશ। 21 જૂન સુધીમાં પક્ષકારોને જવાબ આપવા કોર્ટની તાકીદ। આગામી દિવસોમાં ભારે ચોમાસું આવવાની શક્યતા છે, અને એ ચોમાસું દરમિયાન સ્ટ્રોમ વિન્ડની અંદર આ બોર્ડો પડે તો નીચે ચાલનારા રાહદારીઓ કે વાહન ચાલકો, રિક્ષા, સ્કૂટર જે જતા હોય એના પર પડે તો જીવ જોખમમાં આવે એવી શક્યતાઓના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના આદત પ્રમાણે કોઈ પણ આવી નાગરિક અરજી કરે તો એના પ્રત્યે સહેજ પણ ધ્યાન નથી આપતા। તંત્રની મને પૂરેપૂરી જાણકારી છે, અને આની અંદર અનેક કૌભાંડો થયેલા છે, અને કોર્પોરેશનને સહેજ પણ દરકાર આવા માટે નાગરિકોની નથી પડી। એટલા માટે આ પીઆઈએલ અમારે આની નામદાર હાઈકોર્ટ સમક્ષ દાખલ કરવી પડી, અને નામદાર હાઈકોર્ટે 48 કલાકમાં મ્યુનિસિપલનો જે કાઉન્સિલ હોય એને કોપી આપવાની હુકમ કર્યો, અને આવતા શુક્રવારે 21 તારીખે એની સુનાવણી રાખી। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પ્રહાર કર્યા। સ્કૂલોમાં થઈ રહેલા સોગંદનામાને અંગે પણ તેઓએ સરકારને ઘેરી। એટલે તમારી સ્કૂલ શાળાઓ ચલાવવા માટેનું એક લાયસન્સ દઈ દેવાની જે સરકારની પદ્ધતિ છે તે વ્યાજબી પદ્ધતિ નથી। ફરીથી બાળકોને જોખમમાં મૂકવાની વાત છે। ઘણી શાળાઓ તો એવી છે કે જેનો સિંગલ રસ્તો ઉપર જવાનો અને બિલ્ડિંગમાં આવવાનો છે, તો ક્યારેય કોઈ અગ્નિનો બનાવ બને કે અન્ય કોઈ બનાવ બને કે ભૂકંપ આવે ત્યારે આ બાળકોની પરિસ્થિતિ શું થશે એનું એક પણ જાતની રહેરાહ રાખતા ન હોય, અને સરકાર માત્ર ને માત્ર શિક્ષણ માફિયાઓની સાથે હોય તેવું બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે। વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીને હાઈકોર્ટનો મહત્વનો આદેશ। રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટી અંગે તપાસ કરવા આદેશ। શહેરી અને ગ્રામ્ય કક્ષાએ શાળાઓની તપાસના આદેશ કરાયા છે। પ્લે ગ્રુપ, પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સહિતની શાળાઓમાં થશે તપાસ। શાળાઓમાં તપાસ કરવા માટે 1 મહિનાનો સમય અપાયો છે।
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન તરફથી બ્રિજેશ ત્રિવેદીએ કરી રજૂઆત. રાજ્યના મુખ્ય ફાયર ઓફિસર જ અનક્વોલિફાઈડ છે. અગ્નિકાંડને લઈને કોંગ્રેસે ફરી સવાલો ઉઠાવ્યા છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈએ તપાસ સામે સવાલ ઉઠાવ્યા. સાથે જ આગામી 15 તારીખે કમિશનર કચેરી બહાર કોંગ્રેસ ઉગ્ર દેખાવ કરવાનું એલાન કરી ચૂકી છે. એસઆઈટી એ મોરબી કાંડમાં પણ બની હતી અને મોરબી કાંડની મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ. એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં એસઆઈટીના રિપોર્ટને મૂકવામાં આવેલ નથી. મતલબ કે આ એસઆઈટીના રિપોર્ટનું તક્ષશિલા કાંડ, મોરબી કાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોય અને એ વખતે હાથમાં જે કાગળ પકડાવે એનાથી વિશેષ કોઈ મહત્વ રહેતું નથી. દિવાસળી અને પેટ્રોલ ભેગું રાખો તો શું થાય? એટલે આ માનવ સર્જિત હત્યાકાંડ કહી શકાય એવો આ એક હત્યાકાંડ સર્જાયો છે, જ્યાં અનેક સવાલો આપણાને ઊભા થાય. આ સવાલો જે છે, રહેણાંક વિસ્તારમાં આવા ગેમ ઝોન હોય જ ના શકે. તો રહેણાંક ચારે બાજુ મોટા મોટા બિલ્ડિંગ છે, રહેણાંક વિસ્તારમાં ગેમ ઝોનને મંજૂરી કોણે આપી? ગેમ ઝોન અગ્નિકાંડ અંગે સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્ય સરકાર પાસેથી 3 બાબતોના રિપોર્ટ મંગાવાયા છે. 4 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. 1 ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ, 2 ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી, 3 શાળાઓની બિલ્ડિંગમાં તપાસ. આ 3 બાબતોના રિપોર્ટ માંગવામાં આવ્યા છે, જે હાલમાં જાણકારી મળી રહી છે. રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ પણ કર્યા છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી. મૌલિક, જે રીતની સુનાવણી જોવા મળી રહી છે, સીધા જ આકરા પ્રહાર અને સવાલો કરવામાં આવ્યા છે સરકારને, શું વધુ માહિતી? સિદ્ધાર્થ, ચોક્કસથી આજે જ્યારે રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પિટિશનની સાથે પક્ષકારો જે છે તે પણ દલિતો ઉપર ઉતર્યા હતા. ખાસ વેધક સવાલો કરતા હાઈકોર્ટ જે છે તેને આકરા પગલા ભરવા માટે પણ ટકોર કરી હતી. મહત્વનું છે કે 3 અલગ અલગ બાબતો જે છે તે કોર્ટના ધ્યાનમાં મૂકવામાં આવી હતી અને તેને પગલે આગામી સમયમાં આવા કોઈ પણ પ્રકારના બનાવો ના બને અને તે બનાવ બને તો તેને પહોંચી વળાય તે માટેની ચોક્કસ સમિતિઓ બનાવવામાં આવે અને હાયર લેવલની કમિટી બનાવી તેનો જે રિપોર્ટ તૈયાર થાય અને તેની તપાસ થાય તે બાબતની એક રજૂઆત કરવામાં આવી હતી. જેને કહી શકાય કે ઘટના બને છે તો તેને ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ જે છે તે પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. ત્યારબાદ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે જે જવાબદાર અધિકારીઓ હતા, જેને આ 2021 થી ગેમ ઝોન ચાલુ હતો ત્યારથી લઈ અત્યાર સુધી કેવા પ્રકારની કાર્યવાહી કરી હતી, કેટલા લોકોને પરમિશન આપી હતી, આ તમામ પાછળ જવાબદાર વ્યક્તિઓ કોણ છે તેની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવાની જવાબદારી સોંપી છે. આગામી સમયમાં તેનો પણ રિપોર્ટ સોંપવામાં આવશે. સાથે સાથે જે રીતે પક્ષકાર તરીકે અમિત પંચાલ એડવોકેટ તરીકે ત્યાં હાજર હતા, તેમને પણ કેટલાક વેધક સવાલો કરતા જે એડવોકેટ જનરલ છે તેમને પણ પૂછ્યા હતા સવાલો. તો તેમાં પણ એવું સામે આવ્યું હતું અત્યાર સુધી જે આ સ્કૂલો જે છે તે પ્રી સ્કૂલ હોય કે પછી હાયર સેકન્ડરી સ્કૂલ, આ તમામ જગ્યાએ આ પ્રકારને ઇન્સિડન્ટ ન બને, નાના ભૂલકાઓ જે છે તેમને કોઈ પ્રકારની હાનિ ન પહોંચે તે માટેની તકેદારી રાખવી જોઈએ. તો તેના પણ કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવાની વાત છે તે તાકીદ કરવામાં આવી છે. એટલે કે આગામી સમયમાં શાળાઓની જે બિલ્ડિંગો છે તેમાં પણ ફાયર બ્રિગેડની અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ જે છે તે તપાસ કરે અને તપાસ રિપોર્ટ કરે. સાથે સાથે જે સ્કૂલો જે છે તે સ્કૂલની બહાર પણ જે ફાયર એક્સટેન્શન સહિત તમામ તપાસ કરવામાં આવી છે તેના બોર્ડ બેનરો જે છે તે પણ લગાવવાના રહેશે. તેવા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા, કેટલીક રજૂઆત પણ થઈ હતી અને અંતે 2.5 કલાકની સુનાવણીના અંતે આ 3 જે મહત્વની બાબતો જે છે તે સામે આવી હતી અને વધુ સુનાવણી જે છે તે 4 જુલાઈ ઉપર હાથ ધરવામાં આવશે. બીજી તરફ વાત કરીએ તો સિદ્ધાર્થ, આજે મહત્વની વાત એ પણ થઈ કે જ્યારે તમામ જગ્યાએ ફાયર સેફટીને લગતા સાધનોની વાત હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ અમુક જગ્યાએ જ્યાં ફાયર સેફટીના સાધનો લાગેલા છે તેમાંથી અમુક સાધનો જે છે તે એક્સપાયર ડેટ વાળા હોવાની રજૂઆત જે છે તે પક્ષકાર તરીકે એડવોકેટે કરી હતી અને તેની જ ટકોર કરતા કોર્ટે એ બાબતનું પણ ધ્યાન દોર્યું હતું કે આગામી સમયમાં આવો કોઈ પ્રકારનો બનાવ છે તે હાઈકોર્ટમાં પણ ના બને અને જ્યારે પણ કંઈક કરવાનું હોય છે ત્યારે હળવા મૂળમાં કોર્ટે એવું પણ કહ્યું હતું કે જ્યારે પણ કંઈક કરવાનું હોય છે ત્યારે આપણે કંઈ નથી કરતા અને પછી એવું માની લઈએ છીએ કે આ તો ભગવાનની મરજી હતી. તો આ પ્રકારના વેધક સવાલોની સામે કોર્ટ જે છે તે ક્યાંક આકરા પ્રહારો અને જવાબદારી જે છે
તે સોંપવાની વાત 2.5 કલાકના સુનાવણી દરમિયાન થઈ હતી. આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ. પાણીની સમસ્યા મુદ્દે હોબાળો થયો છે. એએમસીની ઉત્તર ઝોન કચેરી ખાતે સ્થાનિકોના દેખાવ, કુબેરનગર વોર્ડના કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. તંત્ર સામે નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો. સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. આજે અમે નક્કી કર્યું છે પાણીના નિકાલની કોઈ બાંયધરી નહીં આપે અમે બધા અહીંયાથી જવાના નથી. અમારા વિસ્તારના અલગ અલગ ચાલીઓમાં પાણી પીવા માટે નથી. કુંભાજીની ચાલી જેની રજૂઆત જે કરી રહ્યા છે જેમાં 1500 જેટલા મકાનો છે, આ ઉપરાંત ભગવતીનગર, સંતોષીનગર એ જે તમામ વિસ્તારો છે જેમાં પાણીની સમસ્યા જે આજથી 1.5-2 મહિના પહેલાં હતી એને સુધારણાના ભાગરૂપે અમે લોકોએ એક સેપરેટ લાઇન પાણીની નાખી અને મેઘાણીનગર ટાંકીમાં એનું જોડાણ કરેલું છે. સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે. લારી ગલ્લા પાથરણાવાળામાં રોષ જોવા મળી રહ્યો છે. ઈડરમાં લારી ગલ્લા પાથરણાવાળાને દૂર કરતા રોષ, વિરોધ નોંધાવનાર વેપારીઓને રેલીની મંજૂરી ન આપતા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો. સમગ્ર ઈડર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. નગરપાલિકા દ્વારા જાહેર માર્ગની સાઈડમાં ધંધો રોજગાર કરતા વેપારીઓને તંત્ર દ્વારા દૂર કરાયા હતા. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી માંગ ઉઠી છે. સતત 2 દિવસથી શાકભાજી, ફ્રૂટ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ધંધો રોજગાર ઠપ હોવાથી તેઓમાં ભારોભાર રોષ ભભૂક્યો છે. આવનાર દિવસોમાં તંત્ર દ્વારા માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારાઈ છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું. ઈશાન, સમગ્ર ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ હતી અને હાલમાં શું કહી રહ્યા છે પાથરણાવાળા લોકો? ચોક્કસ નગરપાલિકા દ્વારા ગઈકાલે કામગીરી ચાલુ કરવામાં દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી, જેને નગરપાલિકા વિસ્તારમાં લારી ગલ્લા તેમજ પાછળના વેપારીઓને દૂર કરવામાં આવ્યા હતા, જેને લઈને તેમની આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પહેલા તો તેમણે ધારાસભ્યના ઘરે જઈને ત્યાં રજૂઆત કરી હતી, ત્યારબાદ એને રેલીની મંજૂરી માંગી હતી. ત્યારબાદ રેલીની મંજૂરી ન આપતા હાલ જે સમગ્ર લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને હાલ ઈડર જે વિસ્તાર છે જ્યાં લારી પાછળના અને લારી ગલ્લાવાળા લોકો છે ત્યાં સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. નોંધનીય છે કે તેમની એક જ માંગ છે, જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી એ ધંધો કરવા છે. કારણ કે રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોકો છે, તમામ લોકોને અત્યારે હાલ રોજગારી છીનવાઈ રહી છે. જેના કારણે અત્યારે હાલ તો આક્રમક મોડમાં જોવા મળી રહી છે. જો આવનાર સમયમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો આના કરતા પણ વધુ ઉગ્ર આંદોલન થાય તેમાં નવાઈ નહીં. જી સિદ્ધાર્થ. આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સ્પષ્ટ છે કે જે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને મામલાને પહેલા જ સુલટાવવામાં આવે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. સમાચાર, રામોલ બ્રિજ પાસેથી નકલી ચલણી નોટો ઝડપાઈ છે. સીઆઈડી ક્રાઇમે 15,30,000ની નકલી નોટ સાથે 3ને પકડ્યા છે. ઝડપાયેલા 3 શખ્સો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનમાં પણ 2 વખત પકડાઈ ચૂક્યા છે આરોપીઓ. અમદાવાદમાં મોહિન નામના શખ્સને નકલી નોટ આપવાના હતા. એમપીમાં ભાડાના મકાનમાં કલર ઝેરોક્સ મશીનથી નોટો બનાવી ચલણી નોટ બનાવવા પેપર અને ઇંક ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલુ. અમે 15 લાખથી 16 લાખની બનાવટી ચલણી નોટ પકડી પાડી છે. અમદાવાદ નજદીક રામોલ બ્રિજ પાસેથી જે FICN છે પકડી પાડી છે. એમાં 3 આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે. એક તો સતીશ કુમાર જીનવા, અનિલ કુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે. 3 આરોપી ઝાલાવાડ જિલ્લાના છે, રાજસ્થાનના, અને સ્પેસિફિક ભવાની મંડીના છે લોકો. અને આ લોકો પાસેથી જે નોટો કબજે કરેલી છે તે હાઈ ક્વોલિટીની છે. સમાચાર, ગીર સોમનાથથી તંત્રની ઘોર બેદરકારી. ગીર ગઢડાના પડપાદર ગામે ભોજનમાં જીવાત. આંગણવાડી કેન્દ્રના ભોજનમાં નીકળી છે જીવાત. ભોજનમાં ઈયળ, ધનેડા નીકળ્યો હોવાની જાણકારી છે. વાલીઓનો આક્ષેપ છે કે બાળકોએ ઘરે જાણ કરતા મામલો સામે આવ્યો છે. સત્તાધીશોને તો ખ્યાલ પણ ન હતો. બાળકોએ જ્યારે ફરિયાદ કરી ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી. તો જીવાતવાળું ભોજન સંચાલિકાએ ફેંકી દીધું. સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આંગણવાડી કેન્દ્ર પહોંચ્યા હતા. ગ્રામજનો અને આંગણવાડી સંચાલિકા તથા તેમના પતિ સાથે બોલાચાલી થઈ હોવાની જાણકારી છે. આવતીકાલથી આંગણવાડી કેન્દ્ર ન ખોલવા દેવા ગ્રામજનોની ચીમકી છે. સરપંચે સમગ્ર મામલે CDPOને રજૂઆત કરી છે કે બાળકોને જીવાતવાળું ભોજન આપવામાં આવ્યું છે. જે સંચાલિકા હતા તેઓ સમજી ગયા હતા કે અનાજની અંદર ડખો છે અને તેઓએ અનાજ ગ્રામજનો પહોંચે તે પહેલા જ ફેંકી દીધું હતું. ગ્રામજનોએ હાલમાં સ્પષ્ટ કર્યું છે કે જો બાળકોને આ રીતનું જ ભોજન આપવું હોય તો તેઓ આંગણવાડી કાલથી ખોલવા
નહીં દે. સરપંચે આગળ ફરિયાદ કરી હોવાની પણ જાણકારી મળી રહી છે. ઈળું ને મટકા નીકળેલા હતા. અમે ભાગ પેટી ઘરે આવીને જોયું, અમે છાંક્યું હતું પણ એમાં જોયું ને ત્યાં તો એક ક્ષણે હળીગલા નીકળ્યા ને એમાં હળીગલા નીકળ્યા ને એમાં મટકા મરી ગયેલા અને ઈળું પણ દેખાય અમને. હા, એ બંને જાણતા હતા. હું હરુભરું આવ્યો છતાંય ઉગ્ર વસ્તુ કરતા જાય છે. મેં ગઢડા સાહેબ શ્રીને પણ જણાવેલું કે ભાઈ આ વસ્તુ બનેલી છે અમારા ગામમાં, જેથી કરીને સંજ્ઞાનમાં લેવું કે અનાજમાં કોઈ જંતુ નીકળે એ સલાવી લેવામાં નહીં આવે. સરપંચ દ્વારા જાણ થઈ છે અમને બપોર પછી અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ કરાઈ કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી. રાજકોટથી મળી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વાતાવરણ પલટાયું છે. લોધિકા તાલુકાના વિસ્તારોમાં વરસાદ, લોધિકા નજીક અનેક ગામડાઓમાં વરસાદ થયો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. સાથે ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો છે. પાંભર, ઈટારા, વડવાજળી, હરિપર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે. આ તમામ ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ખેડૂતોને વાવણી માટે આશા બંધાઈ છે. જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ચોમાસું ધીમું પડ્યું છે જે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, રાજકોટ જિલ્લો શું કહી રહ્યો છે? કેવો છે વરસાદ ત્યાં આગળ? ચોક્કસથી સિદ્ધાર્થ, રાજકોટ શહેર તેમજ જિલ્લામાં આજ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાસ કરીને લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે છે એ વરસાદી ઝાપટું પણ પડ્યું છે. લોધિકા તાલુકાના પાંભર, ઈટાળા, વડવાજડી, હરિપર અને પાડ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટું પડ્યું છે. તો સાથે સાથે રાજકોટ શહેરમાં પણ હાલ બપોર જે છે વાદળછાયું વાતાવરણ છે. વરસાદ આવવાની પણ આ જે છે લોકોને આશા જાગી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે હાલ જે છે સામાન્ય વરસાદ પડ્યો છે, પરંતુ વધારે વરસાદ પડે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. ખાસ કરીને વાવણી લાયક વરસાદની ખેડૂતો જે છે એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આજ બપોર બાદ જે છે બપોરના સમય સુધી ભારે ગરમી પડતી હતી. બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. હાલમાં પણ રાજકોટ શહેરમાં જે છે કાળા ડિબાંગ વાદળો છવાયા છે. એટલે કે કહી શકાય કે ભર બપોરે જે ગરમીના વાતાવરણ વચ્ચે જે છે અત્યારે વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સિદ્ધાર્થ, આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા બંને જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બપોરથી હતું અને સાંજ થતાં વરસાદ શરૂ થઈ ગયો છે. તો કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. ગરમી અને તડકા વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું છે. આ તરફ રાજકોટની વાત કરી રહ્યા હતા અને હવે વાત કરીએ અન્ય વિસ્તારોની પણ કે જ્યાં આગળ વરસાદની પરિસ્થિતિ છે. ગરમી અને તડકા વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું છે. રાજકોટના જ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટ શહેરમાં પણ તે પ્રમાણેનો જ વાતાવરણમાં પલટો આવ્યો છે, જે રીતે જિલ્લાના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો હતો. તો રાજકોટની અંદર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે.